શિક્ષક અને વિદ્યાર્થીનો સંવાદ હું રજૂ કરું છું. આરોહી, તને નિહાળમાં આવવાનું ગમે? હા સાહેબ, મને નિહાળમાં આવવાનું ગમે. ઘણું ગમે. હા, તું કયા ધોરણમાં ભણે છે? મેં 5મા ધોરણમાં ભણું. તને કયા સાહેબ ગમે? મને પ્રકાશ સાહેબ ગમે. આપણા શાળાના આચાર્ય સાહેબ છે, તેમનું શું નામ? જસવંત સાહેબ. જસવંત સાહેબ. તો તું દરરોજ નિશાળે આવે છે ને? હઉ, તો તારા બેનપણીઓ છે? બેનપણીઓ હવે છે ને. કઈ કઈ છે? દેવલી, ઉસલી, બોરકી, વંદની, પિંસી. તેમાં બધી ધમાલ કરે કે? હે. એવું. હા. પછી તારા મમ્મી પપ્પા શું કામ કરે બેટા? મારી મમ્મી ખેતર જાય અને મારા પપ્પા દુકાન ચલાવે. એવું. ખેતરમાં શું કામ કરે? કપાસ વીણે. તારે બપોરે જે જમવાનું આવે છે, તે તારે ભાવે છે? હઉ, તો શું ખાધું આજે? ચણા અને ઢોકળા ખાધા. ઢોકળા ખાધા. અને શનિવારે આપણે જે કસરત કરીએ તે તને કરવાની ગમે છે? હઉ, એવું. અને પેલો ચચ્ચો તો એવું કહેતો હતો કે કાલે ગુરુવારથી નિહાળની આવવાની એમ. તે સાહેબ હાથમાં જવાનું છે અને મારી કોઈના લગ્નમાં જવાનું છે, જવાનું છે હવે હમણાં. કયો ગમ? જાંબુઘોડે. જોમઘોડે. હા. તો તમારે જોમઘોડે રહેવા ખાવા જવાનું? હા. એવું. તો પછી તમે ગફુરની ટીમની રમવાની? હવે તને આવડે? એવું. સરસ સરસ. પણ પછી કાલે નિહાળે આવજે હા પાછી. પણ સાહેબ ઉજાગરો છે એટલે નહીં હોવાય. એવું. હા તો રજા પીછી લખી દેજે હા. દેવલીના આદેશ રજા ચિઠ્ઠી આવે છે. હા.